સાવલીના પીઆઈ જેયુ ગોહિલ વિરુદ્ધ ધારાસભ્ય રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરશે। સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ અધિકારી જેયુ ગોહિલ સામે કારની ઓવરટેક કરવા મુદ્દે યુવકને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાવલીના ધનતેજ ગામના યુવક વડોદરા પોતાના કામે જતા ભોઈ કાર્તિક ઘનશ્યામને ધનતેજ દુમાળ ગામ પાસે ઊભો રાખીને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરાયા છે। ઈજાગ્રસ્ત યુવકે સાવલી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચ્યો હતો। ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને મંજુસર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર મામલે યુવકે મંજુસર પોલીસ મથકે ફરિયાદરૂપી લેખિતમાં અરજી આપી છે। સમગ્ર મામલાને લઈ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાવલીના પીઆઈ ગોહિલ વિરુદ્ધ રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરશે। ગઈકાલે રાત્રે દુમાળ ચોકડી પર એક ભોઈ પરિવારના દીકરા ઉપર જે સાવલીના પીઆઈ ગોહિલે જે રીતે એની ગાડીની ઓવરટેક કરીને એની જોડે જે બનાવ બન્યો છે એવું મને જાણવા મળ્યું છે। એ લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમણે મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે। આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મને જોડે આ જે રજૂઆતના સ્વરૂપે જે વાત મૂકી મેં માન્ય ડીએસપી સાહેબને પણ આની તમામ વસ્તુથી બાકી વાતથી માહિતગાર કર્યા છે અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવો મારી સામે આવેલા પણ છે કે ભાઈ જે ગોહિલે વારંવાર એને એના પોતાના સત્તાના મતમાં જે રીતે દુર્વ્યવહાર કર્યો છે માન્ય હોમ મિનિસ્ટર સાહેબને પણ આ રજૂઆત કરવાનું છે અને એસપી સાહેબને પણ કરી છે અને વહેલામાં વહેલી તકે એને પનિશમેન્ટના રૂપે કંઈક ને કંઈક ડિપાર્ટમેન્ટની કંઈક કાર્યવાહી થાય એવી ચોક્કસ મને વિશ્વાસ છે કે ડિપાર્ટમેન્ટની